આ છે અમદાવાદ શહેરનું હૃદય, લીલાશનું એક શાંત સ્વર્ગ, પરિમલ ગાર્ડન. શહેરના કોલાહલ વચ્ચે અહીંયા સવાર પડે છે પક્ષીઓના કલરવ સાથે અને તાજી હવાના શ્વાસ સાથે. દોડવીરો, યોગ સાધકો, પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ સિનિયર સિટીઝનો માટે એક આશ્રય સ્થાન છે. દરેક જણ અહીંયા પોતાના દિવસની સકારાત્મક શરૂઆતની શોધમાં આવે છે. આજે અમે પણ આવી પહોંચ્યા છીએ ડુડાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર જવાહર સુશીલા ભગવાનદાસ ડુડાણીજી સાથે, જે રહે છે તો યુએસએમાં, પણ એમનો જીવ, એમનો આત્મા અને એમની લાગણી હંમેશા અમદાવાદ સાથે જોડાયેલી છે. અમદાવાદની પૃષ્ઠભૂમિ હંમેશા તેમને અહીંયા ખેંચી લાવે છે. અને આજે આવવાનું ખાસ કારણ એટલા માટે છે કે સમગ્ર અમદાવાદ અને સમગ્ર ગુજરાત જેમની રગે રગમાં છે, પરંતુ પરિમલ ગાર્ડન એમાં ખાસ છે. હેલો એવરીવન, આજે આપણે છીએ અમદાવાદના પરિમલ ગાર્ડનમાં, જેની સ્થાપના થઈ 1960માં. 1998 અને 2021 આ બંને વર્ષે એને ફરી રિનોવેટ કરવામાં આવ્યું અને 2022માં તત્કાલીન મુખ્યમંત્રી આ ગાર્ડનને લોકો માટે ફરીથી રિનોવેશન કરીને ઓપન કર્યું. આ હૃદય છે અમદાવાદનું. કારણ એટલા માટે છે કે અત્યારે એટલી પણ બિઝી લાઈફ છે, બધા લોકો જે પ્રમાણે મોડર્નાઇઝેશન તરફ જઈ રહ્યા છે, અને આ બધાની વચ્ચે લોકોના હેલ્થને સાચવતી કોઈ જગ્યા હોય તો અમદાવાદના ગાર્ડન્સ છે. આવો સરસ વિચાર આવ્યો કે લોકો ઘણું બધું બતાવે છે, ઘણી બધી મોડર્ન લાઈફ, ટેકનોલોજી અને આગળ વધી રહ્યા છીએ, પણ જેવી રીતે ઉગતા સૂર્યની સાથે ઢળતી ઉંમરની ચિંતા અહીંના લોકો કરે છે, સ્પેશિયલી બધા ગાર્ડન્સમાં આવીને કરે છે. જે પણ વડીલો છે અમદાવાદના, કેટલા બધા ક્લબ ચાલી રહ્યા છે આખા અમદાવાદમાં અલગ અલગ ગાર્ડન્સમાં, અને લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે રીતે ચાલી રહી છે એના અંતર્ગત કામ કરી રહ્યા છે. એ બધા લોકોને મળીએ અને અમદાવાદનું એક એવું પહેલું એક્સપ્લોર કરીએ કે જે લોકો હજુ સુધી નથી જાણતા. અને એ ખાસ છે કે વધારેમાં વધારે લોકો અહીંયા જોડાય અને અમદાવાદીઓની હેલ્થ સુધરે અને અમદાવાદના આ હેલ્થ કલ્ચરને આખું ગુજરાત અને આખી દુનિયા જોવે. આ આશય સાથે સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે ધ ગાર્ડન્સ ઓફ અમદાવાદ. એની શરૂઆત કરી છે આજે પરિમલ ગાર્ડનથી, અને આ વિચાર જેમને આવ્યો આપણી સાથે છે મિસ્ટર જવાહર સુશીલા ભગવાનદાસ ડુડાણી. જો સર, નમસ્તે. નમસ્કાર. નમસ્કાર. અમદાવાદમાં તમે છો, મૂળ અમદાવાદથી છો, ભલે બહાર રહો છો, જેમ તમે રહો છો અમેરિકામાં પણ તમારું હૃદય અમદાવાદમાં છે, એમ અમદાવાદીઓનું હૃદય આ બધા ગાર્ડન છે અને એને આપણે એક્સપ્લોર કરવાના છે. આ વિચાર કેવી રીતે આવ્યો ને તમને કેવું ફીલ થાય છે આજે આપણે જ્યારે પહેલી વાર પરિમલને એક્સપ્લોર કરીએ છીએ? યુ નો સિદ્ધિ, આઈ એમ બોર્ન એન્ડ રેઝ ઇન અમદાવાદમાં બોર્ન થયો હતો, અને લાસ્ટ યર આઈ ટર્ન 70 years old. તો 44 વર્ષથી અમેરિકામાં છું, અને હું આવું છું દર વર્ષે અહીંયા મમ્મી ડેડીના લીધે. પણ 5 વર્ષ પહેલાં મેં એક ચોપડી કરી હતી, ચાલો અમદાવાદ. ઇટ્સ વન ઓફ ધી, આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ બુક્સ છે, આઇકોનિક બુક્સ છે. અને પછી 4-5 વર્ષ મેં કંઈ કર્યું નથી. એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું છે અહીંયા, uplift1mom.org. એમાં અમે લોકોને સ્વિંગ મશીન આપીએ છીએ લેડીઝને, પણ હજી એટલું ફૂલ ફ્લોન નથી ચાલુ થયું. તો 2 વીક પહેલાં મારા ફાધર પાસ્ડ અવે, સ્વર્ગવાસ થયો, અને અહીંયા 50-60 વર્ષે આવતા હતા પરિમલ ગાર્ડનમાં. અમે લોકો આમાં આખું ફેમિલીને ખબર છે કે ડેડીને શું ગમે છે. સવારે અહીંયા આવવાનું પરિમલ ગાર્ડન, અહીંયાથી પછી બિકાનેર વાળા નાસ્તો કરવા જવાનો, અને દેટ વોઝ હિઝ લાઈફ. અને 90 વર્ષ સુધી ઓલમોસ્ટ હી લિવ્ડ અ ગુડ ડિસન્ટ લાઈફ. મેઇન છે કે છેલ્લા 2 વર્ષ પહેલાં સ્ટ્રોક થયો હતો, તો તબિયત સારી હતી પણ ફિઝિકલી થોડા નહોતા. તો જ્યારે એમનો સ્વર્ગવાસ થયો, બધી વિધિઓ પતી ગઈ, હું હરિદ્વાર ગયો, ઋષિકેશ ગયો, અને ત્યાં થોડું મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું છે કે કંઈક કરવું છે, કંઈક ડિફરન્ટ કરવું છે. પૈસા કમાવા છે, પૈસા જોઈએ છે, પણ આઉટસાઇડ ઓફ મેકિંગ મની મારે કંઈક અલગ કરવું છે. તો ચાલો અમદાવાદ જે બુક કરી હતી, મારે એને આગળ વધારવું છે. આઈ વોન્ટ ટુ હેવ અ યુટ્યુબ ચેનલ ચાલો અમદાવાદ. આઈ વોન્ટ ટુ હેવ બધું ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ફરીથી એક રિવાઇઝ બુક કરવી છે. પણ અહીંયા કેટલા વખતે આવ્યો છું ને પરિમલ ગાર્ડનમાં, અને જે હું આમ લાસ્ટ વીકમાં બી 2-3 વખત આવ્યો, ડેડીનું બી મેં ચા પાણી કર્યા અહીંયા, તો બહુ જ લગાન થઈ ગયું મને. અને મેં સાંભળ્યા છે બીજા ગાર્ડન બધા બહુ જોયા નથી, પણ સાંભળ્યા છે કે બ્યુટિફુલ બીજા ગાર્ડન્સ છે અમદાવાદમાં. તો મેં કહ્યું ઘણા બધા લોકો આવી નથી શકતા અમેરિકાથી અહીંયા. બહુ પર્સન્ટેજ 5-10% લોકો આવે છે, 15% આવે છે, અને
ઘણા લોકો અમદાવાદ આવી નથી શકતા. એટલે આપણે એવું કંઈક કરીએ તો સ્ટાર્ટિંગ સિરીઝ આપણે કરવાની છે અમદાવાદ બ્યુટિફુલ ગ્રીનરી ગાર્ડન્સ, વેરી નાઇસ, અને એનું સૌથી પહેલું આપણે લોન્ચ કરીએ છીએ પરિમલ ગાર્ડન, વેરી નાઇસ, વેરી નાઇસ. અને પછી બીજા કરીશું. ઓકે, આપણે ધીરે ધીરે કરીને વન બાય વન વી વિલ લોન્ચ અધર વન્સ. રાઈટ 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 રાઈટ. અને પરિમલ ગાર્ડનમાં હું વધારે નહીં કહું, કેમ કે તમે આ સિરીઝમાં અત્યારે જોશો નેક્સ્ટ 10-15 મિનિટમાં કેટલું બ્યુટિફુલ લોકોએ પરિમલ ગાર્ડન માટે કીધું છે, લોકો શું કરે છે એ બધું તમને જાણવાનું મળશે. અમદાવાદનું હૃદય ગણાતું પરિમલ ગાર્ડન હવે માત્ર હરિયાળીનું સ્થળ નથી, પણ શહેરના ઇતિહાસ અને વિકાસની કહાની છે. આ ગાર્ડન, જેનું સત્તાવાર નામ પરી ત્રિકમલાલ ભોગીલાલ મ્યુનિસિપલ રિક્રિએશન પાર્ક છે, જેની સ્થાપના 1960ના દાયકામાં થઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શ્રી ચિનુભાઈ ચિમનલાલ શેઠની દીર્ઘ દ્રષ્ટિનું આ પરિણામ છે. ઉદ્યોગપતિઓ અને ટેક્સટાઇલ મિલ માલિકોના સહયોગથી આ વિસ્તાર, કે જે એક સમયે આંબાના વૃક્ષ માટે જાણીતો હતો, એક સુંદર ઉદ્યાનમાં પરિવર્તિત થયો. સમય જતા ગાર્ડનને નવજીવન આપવા સમયાંતરે પુનર્વિકાસ કરવામાં આવ્યો. વર્ષ 2002ની આસપાસ થયેલ પ્રથમ મુખ્ય રિનોવેશન બાદ ગાર્ડનને સૌથી મોટો આધુનિક પુનર્વિકાસ વર્ષ 2021-22માં મળ્યો. ટોરેન્ટ ગ્રુપની યુએનએમ ફાઉન્ડેશનના સહયોગથી આશરે 12 કરોડના ખર્ચે આ ગાર્ડનને અત્યાધુનિક સુવિધાઓ સાથે રીડેવલપ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રીએ કર્યું હતું. हमारा ये परिमल गार्डन का ग्रुप पिछले 40 साल से यहाँ योगा के लिए कार्यरत है और सभी बहुत आत्मीयता के साथ में एक दूसरे से जुड़े हुए हैं. और हमारे इस ग्रुप के जो संयोजक हैं सूर्यकांत जी हैं, अभी मैं उनसे कहूँगा कि वे अपनी 2 बात यहाँ प्रस्तुत करें. पहले तो सबको गुड मॉर्निंग. हम लोग पिछले 35 साल से इधर आ रहे हैं और सभी एक दूसरे से आत्मीयता से जुड़े हुए हैं और सबको एक दूसरे से मिलके ऐसा फीलिंग होता है जैसे एक परिवार से ही इधर है. और सबको यहाँ आने के बाद ऐसा लगता है जैसे पूरे दिन का चार्ज होके जा रहे हैं. पूरे दिन का चार्जिंग यहाँ पर मिलता है. सब लोग एक दूसरे का खुशी में दुख में सब में हम लोग सहयोग करते हैं. तो इसको जानता नहीं था, ये मुझको नहीं था, ये नया रिलेशन हुआ. हम सब फैमिली मेंबर्स जैसे हैं. What a place. It's a paradise. You know, greenery around, water, fountain. It's a beautiful place to spend some time by yourself, do some meditation, do some pranayam. I am familiar with this place, Parimal Garden in Ahmedabad, because of my dad. We've been here over 35, 40, 60 years. I don't recall how long he's been coming here. But I've visited with him many, many times, and we used to sit like this for 30, 40 minutes an hour and have a good time. I think he lived a long life, healthy life, because I will give credit to Parimal Garden. I think we should all visit gardens like this. We all have gardens all around the globe. We should visit. This is one of the best, but we should visit the gardens. I'm personally, when I go back to US, I am going to start visiting as many times I can visit the garden. કેટલા સમયથી આવો છો અહીંયા? 26 વર્ષથી આવું છું ગાર્ડનમાં. અને તમારો કોઈ હેલ્થ બેનિફિટ તમને અનુભવ થયો હોય અહીંયા ગાર્ડનમાં આવવાથી, કસરત કરવાથી તબિયતમાં કેટલો ફાયદો? હું રોજ આવી જાઉં છું, 5:30 આવું સવારે. ઉંમર કેટલી છે? ઉંમર તમારી 86. 86. તમને અહીંયાથી આવવાથી ફાયદો કેટલો થયો એવું પૂછે છે. ફાયદો છે જ છે ને, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ. હા, વધારે થઈ ગયું તો હવે કસરત કરીએ છીએ ને એટલે સરખું થઈ જાય છે.
પરિમલ ગાર્ડનમાં આજે પણ અનેક લોકો આવે છે અને ખાસ કરીને બ્રીથિંગ ક્લબ, લાફિંગ ક્લબ જેવા ક્લબ પણ અહીંયા ચાલે છે, જે સિનિયર સિટીઝનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુકુંદજી અહીંયા જે સ્થાપના કરેલી ક્લબની, આવું જોઈએ એમની વાતચીત. આપનું નામ શું છે? ધરમસિંહભાઈ પટેલ. ધરમસિંહભાઈ પટેલ. અને આપની ઉંમર? 82. 82 યર્સ. તો આ જે છે એ મુકુંદભાઈ મહેતાની લાફિંગ ક્લબ છે, રાઈટ? અને એમણે ચાલુ કર્યું હતું પહેલું આપણે પરિમલ ગાર્ડનમાં સાલમાં શરૂ થયું અહીંયા. કર્યા 85. વાહ, 95 સાલમાં. અને અત્યારે કેટલી ક્લબો છે અમદાવાદમાં? અમદાવાદમાં અત્યારે હવે ટોટલ ક્લબ મહેતા સાહેબ જતા રહ્યા એટલે Right. કોઈ બંધ પડ્યું હોય તો ખબર નહીં. ખબર નહીંતર નહીં. 39 ક્લબ. 39 ક્લબ હતી. મેં તો વધારે નંબર ના, સાંભળ્યો. 39 નહીં, 89. 89 એટલે ઓલમોસ્ટ 90 ક્લબ્સ હતી. અને ગુજરાતમાં એ સિવાય ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ક્લબો હતી. અને મુકુંદભાઈ મહેતા હા. જે હતા એ પોતાનું બિઝનેસ બંધ કરીને એમણે આ ક્લબ ચાલુ કરી. પછી હેલ્થ માટે બોલતા હતા. કંઈક બોલો મુકુંદભાઈ માટે. હવે જો લાફિંગ ક્લબ એટલે એના કેટલા ફાયદા છે એ તમને વાત કરું. તેમાં પહેલાં તો ઇન શોર્ટ તનમાં તરવરાટ આવે, મનમાં ઉમંગ થાય અને વિચારની વૃદ્ધિ થાય. આપણે આનાથી વધારે શું જોઈએ? એકદમ સાચી વાત છે. તો મારા ફાધર અહીંયા 60 વર્ષથી આવતા હતા. મુકુંદભાઈને સારી રીતે ઓળખતા હતા, ભગવાન ભાઈ. બરાબર. અને એનો હમણાં 15 દિવસ પહેલાં એમનો સ્વર્ગવાસ થયો. અને મુકુંદભાઈ જોડે ગાડીમાં દર મંગળવારે જતા હતા. અને હું બી 2-3 વખત ગયો હતો એમની જોડે. 5-5 ક્લબમાં અમે વિઝિટ કરતા હતા. તો આપણે થોડુંક કરીને જોઈએ. મને બી કરવું છે તો લાફિંગ ક્લબ થોડુંક કરીને જોઈએ. પહેલાં આપણે હસવાની 3 ક્રિયા છે. 3 ક્રિયા છે. અને એ 15 થી 17 મિનિટનો ટાઈમ લે. અચ્છા. અને 3 ક્રિયા છે એ 3 વાર કરવાની. એટલે પહેલી લાફિંગ ક્લબની પહેલી કસરત કરવી હોય તો કરી બતાવું. એક એક કરીને કરી બતાવો ને. જો હસવાની શરૂઆતમાં અમે 500 તાળી પાડીએ. 500 તાળી પાડો? 500. વાવ. એનાથી આપણા હાથમાં એક્યુપ્રેશરના પોઈન્ટનો લાભ મળે. બીજું લોહી ગરમ થાય, લોહી જેનું દોડે એના રોગ ભાગે. અચ્છા. પછી કસરત શરૂ કરીએ હસવાની. એમાં પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ, એમ 3 રાઉન્ડ હોય. એમને બતાવવાનું શું સેમ્પલ એ જ બતાવું. આ 3 રાઉન્ડ. એમાં પહેલો રાઉન્ડ, ફર્સ્ટ એક્સરસાઇઝ વોર્મ અપ. હો હો હા હા હો હો હા હા હો હો હા હા હો હો હા હા હો હો 1 હો હો 2 હો હો 3. આ નવા સ્વરૂપમાં પરિમલ ગાર્ડન આજે અનેક આકર્ષણ ધરાવે છે. અહીં 1-2 માળનું હાઈટેક જિમ્નેશિયમ છે, જેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ વિભાગ છે. આ ઉપરાંત ધ્યાન અને શાંતિ માટે લગભગ 13,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું યોગા પેવેલિયન પણ ઉપલબ્ધ છે. અહીં અનેક લોકો યોગા કરવા માટે પણ આવે છે. જે ક્લબ અહીંયા ચાલી રહ્યા છે, જે લોકો અહીંયા આવી રહ્યા છે, જેમનું જીવન અહીંયા બદલાઈ રહ્યું છે, એમની સાથેની વાતચીતના કેટલાક અંશો પણ આપણે માણીએ. એક્ચ્યુઅલ જિમ્નાશિયમ છે. વેરી લો ફી છે. ગવર્મેન્ટ સબસિડાઇઝ ફીસ છે અહીંયા. હું ગઈકાલે ગયો તો અત્યારે બંધ છે મેન્ટેનન્સ માટે. પણ ઇટ્સ અ બ્યુટિફુલ જિમ્નાશિયમ, એકચ્યુઅલ જિમ્નાશિયમ. અરવિંદભાઈ શાહ, આપની ઉંમર? મારી તો 85 રનિંગ છે. 85 છે. વાવ. અને આપ અહીંયા કેટલા વખતથી આવો છો? અહીંયા આમ તો હું 40 થી 45 વર્ષથી આ ગાર્ડનમાં આવું છું. પણ અમારે ત્યાં પરિમલ બ્રીથિંગ ક્લબ છે એ છેલ્લા 33 થી 34 વર્ષથી ચાલે છે. તો પરિમલ બ્રીથિંગ ક્લબ આ જે ગ્રુપ હતું એ પરિમલ બ્રીથિંગ ક્લબ છે. અને 30-35 વર્ષથી ચાલે છે. 35 વર્ષ. તો અહીંયા જ્યારે આવો છો, તમે તો લીડર બી છો, પણ અહીંયા આવો છો, તમે હમણાં કંઈ કહેતા હતા સાયન્ટિફિક, તમે કંઈ કહેશો એના મારામાં? જે કસરત જે મેં પસંદ કરી છે, પહેલી સૌથી મહત્વની વાત શું હતી કે અમારે અહીંયા એજેડ માણસ આવે, 60 વર્ષથી 92 વર્ષ સુધીના અમારે ત્યાં મેમ્બરો છે. એટલે અમારે એવું કોમન એવી રાખ્યું છે કે દરેક વ્યક્તિ એ સામાન્ય રીતે કસરત કરી શકે. એટલે અમે એવી કસરત પસંદ કરીએ કે આ ઉંમરના માણસો સારી રીતે કસરત કરી શકે અને એમને તંદુરસ્તીનો લાભ મળે. અને અમે જોયું આટલા વર્ષમાં કે જે કોરોના આવ્યો
ત્યારે વધારે ઓછામાં ઓછા અમારા ઘરડા માણસો હતા છતાં એમને ડેમેજ વસ્તુ ઓછું થયું હતું. એટલે એનો અર્થ એમ થાય કે આજે આપણે કરી રહ્યા છીએ એ બરોબર કરી રહ્યા છીએ. અને બીજી વસ્તુ મહત્ત્વની, કોઈ બી કસરત હોય એ કેવળ કસરત માટે અમે નથી કરાવતા, એની પાસે સાયન્ટિફિક એપ્રોચ હોય છે. અને જે વધારે સાયન્ટિફિક વસ્તુ હોય એને જ અમે પ્રાયોરિટી આપીએ છીએ. રમતગમત પ્રેમીઓ માટે પરિમલ ગાર્ડનમાં સ્પોર્ટ્સ ઝોન અને બેરિકેટેડ ક્રિકેટ એરિયા પણ છે. આ ગાર્ડનનું મુખ્ય આકર્ષણ છે કમળ સરોવર અને આકર્ષક ફુવારા કે જે તેને નયનરમ્ય બનાવે છે. વડીલોની સાથે સાથે બાળકો માટે પણ અહીંયા ખાસ સુવિધા છે. બાળકોની મજા માટે આધુનિક રાઇડ્સ વાળું પ્લેગ્રાઉન્ડ અને સૌથી અગત્યની વાત, પરિમલ ગાર્ડનમાં અમદાવાદમાં પેટ પાર્કની સુવિધા પણ ધરાવે છે. वाह, मुझे मेरे बच्चे याद आ गए, शैनन and Nikhil. This is the Parimal Garden Doggy Park as well as Doggy Training Park. As you can see, there are different things here where they train the dogs, and also dog park. I don't see anybody right now, but I'm sure they do come here. And I just love it because it's not just the park, it's also training for dogs. Wow, this is just amazing. I love it. My daughter Shannon takes, we are in Phoenix, Arizona. She takes Potato, that's our new family member, to the doggy park pretty much 3, 4, 5 times a week. And I think we all should go along with them to enjoy not just the park, but to feel good about ourselves, breathe good, and be healthy. I'm 71. અમે આપણે 60 વર્ષથી ભાઈબંધ છીએ. આપણે 9-10 વર્ષના હતા. આઈ હેવ નોન યુ. એન્ડ મને સરપ્રાઈઝ થાય છે કે તું છેલ્લા ફ્યુ યર્સથી તું પરિમલ ગાર્ડન આવે છે રેગ્યુલરલી. અને મારા ડેડી તો તને ખબર છે અહીંયા 50-60 વર્ષથી આવતા હતા. તો ટેલ અસ લિટલ બિટ અબાઉટ ધીસ એરિયા કે અહીંયા શું છે, શું કરે છે લોકો. See, you visited the place. There, breathing exercise has been carried out. Right. Here, it is a children's playground, where it is having all the slippery and all the exercise part. Behind is the cricket ground, very small little cricket ground. જ્યાં બધા ક્રિકેટ આરામથી રમે છે. 2-3 બેચ છે. અને ત્યાં જે છે ત્યાં સામે બહુ સરસ જીમ છે, જે ઓરિજિનલ જીમ કહેવાય. અત્યારના જે જીમ છે એ બી ત્યાં આગળ અમારી પાસે છે. અચ્છા. પણ આ ઓરિજિનલ જીમ, અને બધા એડલ્ટ લોકો છે ત્યાં. બધા એડલ્ટ લોકો ત્યાં જીમમાં છે. અને ઓલ ધ રેસ્ટ રૂમ્સ એન્ડ ઓલ ધ ગુડ પ્રોવિઝન્સ આર ધેર ઇન ધ ગાર્ડન. વાવ, બધું સારી રીતે ક્લીન બનાવી છે. બહુ ક્લીન. They keep it very clean and very healthy. You can really visit and see. This is, મને આ બહુ અમેઝિંગ લાગે છે જીમ. You know, this is just amazing gym. This is something different. Right. Original gym. Yeah. And all of them get exercise. Wow. All the pull-ups, leg Wow. exercise, everything has been carried out over here. This is beautiful. Let me try this one. કેવી રીતે કરવાનું? राधिका शाह. राधिका शाह. और आपकी उम्र? मैं 68 years old. 68 years old. My goodness, I cannot believe that. Wow. Thank you. That is amazing. तो आप परिमल गार्डन में कितने टाइम से आ रहे हैं? 3 साल से. 3 साल से. पर जो आपका फिजिक है, मुझे लगता है परिमल गार्डन के पहले भी आप करते होंगे. नहीं, मैं एयर होस्टेस थी इसलिए थोड़ा स्लिम थी पहले से. हाँ. लेकिन परिमल गार्डन ने मुझे बहुत बहुत फिट रखा है. पहले मेरे घुटनों में दर्द शुरू हो गया था और मेरा वजन भी बढ़ रहा था. और जब से मैंने यहाँ आना शुरू किया है तब से मुझे बहुत बहुत आराम है मेरी बॉडी में. और मैं आई फील वेरी नाइस फॉर द होल डे. आई फील वेरी कंफर्टेबल बिकॉज एक्सरसाइज गिव्स मी अ लॉट. वाओ. और क्या है परिमल गार्डन में? आपने क्या देखा है? आपको क्या अनुभव हुआ है?
मैं इस परिमल गार्डन से बहुत प्यार करती हूँ और मैं आपको बताऊंगी यहाँ पर और क्या क्या है। हम लोग पहले मेन गेट से शुरू करते हैं तो वहाँ एक मंदिर है जहाँ पे सब लोग पहले दर्शन करके आते हैं। बाहर से बहुत सारे एडवर्टाइज़र आते हैं जो कभी मिल्क देते हैं, कभी जूस देते हैं, कभी कुछ देते हैं, तो वी गेट लॉट ऑफ गिफ्ट्स आउटसाइड। देन वी एंटर द गार्डन एंड वी हैव लॉट ऑफ एक्सरसाइज एरियाज। देयर आर मेनी क्लब्स ब्रीदिंग नाउ। देयर इज अ ब्रीदिंग क्लब, laughing club, yoga club. There are lots of clubs which come. There's a yoga club where they come at 6 o'clock in the morning, they finish at 7. We start at 7:20. There are a lot of people starting in different places. Then we have a nice quiet lane to walk around. Please go and take a picture of those places. Then we have an amphitheater where we hold our entertainment programs and meetings and dancing programs. Then we have lots of photo shoots going on here. Achha. Pregnant ladies come and they do their photo shoots and the little babies photo shoots, and it's wonderful. And people really enjoy the atmosphere. There are a lot of turtles here in this pond. Wow. And a lot of birds come, which birds you don't see in cities, most of the cities, but you see them here. And they're old trees, greenery, it's beautiful. And I breathe here. I really breathe, means the whole day oxygen I get over here. Wow, this is amazing. Thank you very, very much. Please Appreciate. enjoy. Thank you very much. સાથે જ ખુલ્લું એમ્ફી થિયેટર, હર્બલ ગાર્ડન અને શહેરના ટેક્સટાઇલ વારસાને દર્શાવતી ઈંટની ચીમનીઓ આ ગાર્ડનને એક વિશેષ ઓળખ આપે છે. This is Yashoda Mata, my Faiba, my father's younger sister, and she has come with my dad multiple times here in Parimal Garden. So I'm just going to share something with her. And you remember, Dad used to sit here Exactly. and watch this water and कमल के फूल for long time. बता तुम्हारा एक्सपीरियंस पिताजी के साथ कैसा था? मेरा ये एक्सपीरियंस है कि वो नेचर के लिए ही आ रहे थे इधर, नेचर वॉचिंग. ही वॉज अ बिग नेचर वॉचर. वाओ. सो उसको भले वॉक में इतना इंटरेस्ट नहीं था, लेकिन आते ही पत्तों को देखेंगे, तालाब को देखेंगे, पेड़ों को देखेंगे, फूलों को देखेंगे, एंड ही वुड जस्ट स्टैंड देयर एंड जस्ट एंजॉय द ब्यूटी ऑफ द नेचर. उनका वो एक अट्रैक्शन, ये मेनली परिमल गार्डन वही था. भले रिक्शा में आते थे हम लोग साथ में, फिर नेचर वॉक करके, मैं थोड़ा वॉक करके फिर मिलती थी उनको, फिर बाहर जाके इडली सांभर खाते थे. और शौकीन वो आज भी खाएंगे. फिर वो उनको बहुत ये बाहर का जो ये क्या बोलते स्ट्रीट फूड का बड़ा इंटरेस्ट था. सो ही वुड एंजॉय दैट एंड दैट वाज हिज द बेस्ट टाइम ऑफ द डे. एवरी डे उनका ये रूटीन था कि मुझे परिमल गार्डन तो जाना ही है. राइट. मुझे क्या लगता है कि बिफोर ही हैड अ स्ट्रोक 2 years ago, ही अभी उनका स्वर्गवास हुआ 90 years पे, 2 साल पहले उनको स्ट्रोक हुआ था. उसके पहले अप टू 88 years जो उन्होंने ज़िंदगी जी है, मुझे लगता है मैं क्रेडिट परिमल गार्डन को देता हूँ. एब्सोल्युटली. एवरी डे आते थे, वॉक करते थे, लोगों से मिलते थे. आई थिंक इट्स नॉट जस्ट शारीरिक एक्सरसाइज है, इट्स मेंटल एक्सरसाइज भी है. उनके लिए बहुत बढ़िया था. लोगों से बात करते थे, बैठते थे, यू नो, एंड सो मच बेटर. वही था उनका. एब्सोल्युटली, यू आर एब्सोल्युटली राइट. दिस वाज हिज जस्ट बेस्ट टाइम ऑफ द ईयर, ऑफ द लाइफ, ऑफ द होल लाइफ. इसी वजह से उनकी हेल्थ अच्छी रही थी. बिकॉज ऑफ दैट ओनली. एंड एज यू सी, आई मीन वी आर आल्सो फॉलिंग इन लव विद नेचर. एंड दादा को तो बहुत ही अच्छा लगता था. या हरिओम. हरिओम. केरो वाला सोनिया? बस ठीक है भैया. वाओ, दिस इज दादा जो फेवरेट प्लेस, राइट? परिमल गार्डन. हिते चेटीचंद थींदो आहे. हाँ, चेटीचंद. हिते सॼे एरिया में चेटीचंद थींदो आहे. सॼी ब्यूटीफुल जगह है. उन्हनि जो गैदरिंग थींदो आहे. हाँ. एंड इसको बोलते हैं मंकी गार्डन. मंकी गार्डन, राइट. यू नो, ऑल्सो यहाँ पे हमारे सिंधी का एक न्यू ईयर होता है, उसको हम बोलते हैं चेटीचंद. एंड उसमें बहुत सारे फंक्शंस होते हैं, बहुत सारे यू नो लोग वॉक करते हैं राइट स्ट्रीट्स में, ऑल दो थिंग. यहाँ पे गैदरिंग भी होता है. तो कुछ बताओ चेटीचंद के बारे में. ये मंकी गार्डन परिमल में एक इहा एरिया है जिते हर चंड ते यानी दूज पे इधर सेलिब्रेशन होता है. वहाँ झूलेलाल यानी पानी का वरुण देवता जैसे होता है पानी का, तो झूलेलाल यानी पानी का हमारा इष्ट देव है. इसके लिए हम बहराना बनाते हैं और हम इस झील में जो पॉन्ड अभी मैं दिखाऊंगी आपको, उस पॉन्ड में हम
बहराना करते हैं। उसके बाद प्रसाद और सेलिब्रेशन और भोग प्रसादी होती है इधर ये वाला एरिया में। परिमल का ये खास एरिया है चेटी चंड के लिए, हर महीने की दूज पे अच्छा चंड। वाह, लुक एट दैट ब्यूटीफुल अभी वाटर। ये पॉन्ड पे चलते हैं। वाह, ये तो बहुत ही ब्यूटीफुल है। यहाँ हम बहराना अच्छा करते हैं, अच्छा, प्रमाण करते हैं बहराना। और हर पूजा, हर प्रेयर के बाद हम अपने इष्ट देव की एक धुनी लगाते हैं। कौन सी? झूले 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 लाल, आयो लाल झूले लाल, आयो लाल झूले लाल, आयो 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 लाल झूले लाल, झूले लाल बेड़ाई पार। यहाँ से सोनिया वो जो ट्री दिख रहा है ना सामने, वो पहले वॉक कर सकते थे, अभी पानी के बीच में किया है। ओके। ये ट्री दादा को, मेरे पिताजी को इतनी पसंद थी एंड इट्स ब्यूटीफुल है। आप भी जाओगे तो आपको भी पसंद आएगा। वहाँ पे 5-5, 10-10 मिनट खड़े रहते थे दादा, जस्ट वॉचिंग द ट्री। इट्स एन अमेजिंग एक्सपीरियंस। थैंक यू वेरी मच। थैंक यू। જવાહર સુશીલા ભગવાનદાસ ડોડાણી કે જેને આપણે જો ડોડાણીના નામથી ઓળખીએ છીએ, એમની અનેક સેવાકીય કામો પણ છે. એમની આ સંસ્થાના કામોની સાથે સાથે વચ્ચે સમય મળતા તેઓ પ્રકૃતિનો આનંદ માણવા જ્યારે પરિમલ ગાર્ડનમાં આવ્યા છે, તે પરિમલ ગાર્ડનનું એ વટવૃક્ષ કે જેમની સાથે યાદો જોડાયેલી છે એને પણ જોઈએ. સો પરિમલ ગાર્ડનની એક્સરસાઇઝ તો આપણે જોઈ, બ્રીથિંગ ક્લબના લોકોને પણ મળ્યા, પણ આ ગાર્ડનમાં બ્રીથ કરે છે એક એવું ટ્રી જેની હિસ્ટ્રી તો આપણે આપણા વાત કરીશું, પણ એની સાથેનો એક્સપિરિયન્સ જેમને છે. જવાહર સર તમારા ફાધર લેટ મિસ્ટર ભગવાનદાસ ડોડાણી, તમે જેમ કીધું ગાર્ડનમાં આવતા હતા, એક્સરસાઇઝ કરતા હતા, એટલે બધાને કંઈક ને કંઈક કનેક્શન હોય, પણ તમે જેમ આપણે વાત કરી કે એને આ ટ્રી સાથે કનેક્શન હતું, કનેક્શન શું હતું? મારા ફાધર ઓલમોસ્ટ આઈ વુડ સે, હું 10 વર્ષનો હતો એટલે અત્યારે 70 વર્ષનો છું, 60 વર્ષથી આવે છે ઓલમોસ્ટ, મને યાદ છે, કદાચ એ પહેલાં બી આવતા હશે. અને જ્યારે બી આવતા હતા, હવે છેલ્લા 5-10 વર્ષમાં ખાલી વોક કરતા હતા, પણ પહેલાં લાફિંગ ક્લબ, એક્સરસાઇઝ ને બધું કરતા હતા. પણ જ્યારે વોક કરતા હતા છેલ્લે આ ટ્રી ઉપર આવીને 5-10 મિનિટ ઊભા રહે. એ વખતે આ બધું બંધ નહોતું, આ ખુલ્લું હતું. હમણાં રિનોવેશન થયું છે બ્યુટીફુલ ગાર્ડનનું, પણ એ વખતે આ ખુલ્લું હતું. 5-10 મિનિટ આવીને બસ આને વોચ કરે. પછી મેં જ્યારે વોચ કરવાનું ચાલુ કર્યું, મને બી લાગ્યું કે વોટ એન અમેઝિંગ 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 ટ્રી. આવું મેં ટ્રી દુનિયામાં ક્યાંય નથી જોયું, મેં નથી જોયું કોઈ દિવસ. અને ઇટ્સ જસ્ટ કુદરતની મહેરબાની છે કે આટલી બધી બ્રાન્ચે, આટલું બધું, અને શું કહે બ્રાન્ચેસ કે શું કહો, અને આટલું બધું ટ્રીનું છે. ઇટ્સ જસ્ટ બહુ જ બ્યુટિફુલ છે. અને ઇટ્સ જસ્ટ એમને બહુ જ ગમતું હતું આ ટ્રી. બીજી અમુક 2-3 આઈટમ છે બધી ગમતી હતી, પણ આ ધીસ વોઝ વન ઓફ ધી બેસ્ટ. પરિમલ ગાર્ડન એ માત્ર બગીચો નથી, આ સમુદાય છે. શહેરના લોકોનો એક એવો ભાગ છે જે તેમને માનસિક શાંતિ અને પ્રકૃતિની નજીક રહેવાનો મોકો મળે છે. નામ રમાબેન રાઠોડ છે. રમાબેન રાઠોડ, આપની ઉંમર? મારી ઉંમર અત્યારે મને 86મું વર્ષ ચાલે છે. 86 વર્ષના છો, વન્ડરફુલ, બહુ જ. અને કેટલા વર્ષોથી આવો છો અહીંયા? હું લગભગ 32 વર્ષે અહીંયા આવું છું. 32 વર્ષથી આવો છો? હાજી, હા. તમે મારા પપ્પાને ઓળખો છો? સારી રીતે ઓળખું છું, સારી રીતે ઓળખું છું. અચ્છા. બહુ ઉંમર એમની હતી ને, બાકડે આવીને બેસતા અને બડબડ કરતા હતા કે જે શું બોલતા હતા ખબર નથી. અચ્છા. તો આપને 32 વર્ષથી આવો છો, તમને આટલી ઉંમર થઈ છે, 83 રાઈટ? 86 વર્ષની. તમને શું ફાયદા થયા છે અહીંયા આવવાને? હા, આમ જોવા જઈએ તો અત્યારે હું આ તંદુરસ્ત એ ગાર્ડનના હિસાબે જ છું. બરોબર. દરરોજ સવારે વહેલા આવી જાઉં 6 વાગે, થોડીક વાર ચાલ્યા પછી એ પહેલાં તો બ્રિધિંગ સારું કરતા હતા, અરે લાફિંગ ચાલતી હતી, પછી બ્રિધિંગ સારું થઈ. શરૂઆતથી બ્રિધિંગમાં હું પાયાની જ છું.
અચ્છા હા વાવ અને અમે બહુ જ એનાથી શરીર આપણું તંદુરસ્ત રહે છે જ ને. Right. અત્યારે તમને જો મારી 86 વર્ષની Right. ઉંમર લાગે. ના રે ના હા. જરાય ના લાગે. અને બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લઉં છું. પોતે પોતાનું અને પોતાનું ઘરે બધું પોતે કરો છો? એમાં મારે બહુ છે અચ્છા, દીકરો ના, ના, બહુ એ તો- એ બધાય તો છે. કરે હા. કામ, હા, બરોબર. એટલે મારું કામ તો હું હા, મારી તમારું જાતે જ પોતાનું બધું કામ. કરું છું. હા. મારું બધું કામ મારી જાતે હું કરું છું હું અત્યારે. તમારી ઉંમરમાં મારું કામ, હું 71 વર્ષનો છું. હા. મારી ઈચ્છા છે કે તમારી ઉંમરમાં હું બી કરી શકું. હા કરી શકો બરાબર છે. રાઈટ હા, રાઈટ હા, હા. તેના માટે મારે બી ચાલુ કરવું પડશે બધું. હા ચાલુ કરવું પડે અને હવે તો આપણા સ્વાસ્થ્યનું આપણે બહુ ધ્યાન બહુ રાખવું ધ્યાન પડે રાખવું એવું પડે, છે. એવું હા. છે. કારણ કે ડોક્ટરો પાસે જઈએ એટલે આપણે ખલાસ ડોક્ટર અડધા પાસે. થઈ જઈએ. ચલો, થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, બહુ જ બહુ જ ધન્યવાદ. આપનું નામ? પ્રફુલભાઈ પટેલ. પ્રફુલભાઈ, આપની ઉંમર? 71. 71. મારી સેમ જ છે, 71. yes. તો 54 માં બોર્ન છો? 54. વાવ, હું ડિસેમ્બર 1 માં મારી બર્થડે આવે છે. ઓહો, સરસ. વન્ડરફુલ. આપ કેટલા વર્ષથી આવો છો? અહીંયા અમે 30 વર્ષથી આવીએ છીએ. 30 વર્ષથી આવો છો રેગ્યુલરલી? રેગ્યુલર. વાવ. તો આ ગાર્ડન હમણાં રિનોવેટ થયું, હા. એ પહેલાં બી બહુ બ્યુટીફુલ હતું. સરસ હતું, બરાબર. તો પહેલાંનું થોડું કહો ગાર્ડનનું ને અત્યારે ગાર્ડનનું કહો, અને પછી ઓવરઓલ અહીંયા તમે શું કરો છો અને અહીંયા કેમ લોકો આવે છે, શું ફાયદા થાય છે, કંઈ કહેશો? આ અમદાવાદનું પરિમલ ગાર્ડન કહેવાય છે. પરિમલ ગાર્ડન છેલ્લા 30 વર્ષથી અમે અહીં આવીએ છીએ. છેલ્લા હમણાં બે વર્ષ પહેલાં તો રિનોવેટ પણ કરેલું છે અને ફરીથી નવું બનાવ્યું છે આખું. એની પહેલાં પણ એટલું સુંદર હતું, બધે જ ગ્રીનરી, વોકિંગ માટેની જગ્યા અને બધાને આવવાની મજા આવે એવી જગ્યા હતી. આજે બી બધા પબ્લિક સવારમાં ખુશનુમા હવામાન વાતાવરણ, ખુલ્લી હવા માટે બધા આવે છે. અમે અહીંયા એક પરિમલ બ્રિથિંગ ક્લબ નામની નાની ગ્રુપ બી ચલાવીએ છીએ કે જેમાં સવારે 7:20 થી 8 ફિક્સ દરરોજ, કોઈ રજા વગર અને કોઈ ફી નહીં, કોઈ ફોર્મ નહીં, કસરત કરવા બધા ભેગા થાય છે સ્વૈચ્છિક. એ સિવાય પણ અહીં બીજા ઘણા નાના નાના ક્લબ છે, યોગ દ્વારા આવે છે, બીજા આવે છે, બધાનો ખૂબ લાભ લે છે. અને એ સિવાય નાની નાની બીજી પ્રવૃત્તિઓ બી કરે છે. સિનિયર સિટીઝનોને ટાઈમ માટે જે અનુકૂળ આવે એવી ઘણી પ્રવૃત્તિઓ કરે છે. ક્યારેક હાઉસી રમાડીએ, ક્યારેક પિક્ચરમાં લઈ જઈએ, બધા ઘણા બધા પ્રોગ્રામો ચાલતા જતા હોય છે. અને સિનિયર સિટીઝનોને તો ખૂબ અનુકૂળ આવે એવું છે. દરેકને એવી હળવી કસરતો હોય છે કે જેથી બધા કસરત કરી બી શકે અને કોઈને થાક બી ના લાગે ને છતાંય સ્ફૂર્તિમાં રહી શકીએ. આજે ડોડાણીજી આપણી સાથે આવ્યા છે, જો ડોડાણી ફાઉન્ડેશન અંતર્ગત અનેક સેવાકીય કાર્યો પણ કરે છે, જેમ કે ક્રિએટિવ હેન્ડ્સ ઓફ ઇન્ડિયા, કે જેમાં દેશભરના અને દુનિયાભરના અનેક કલાકારોને તેઓ એક પ્લેટફોર્મ આપ્યું છે, એક્ઝિબિશન્સ દ્વારા, વર્કશોપ દ્વારા, આર્ટ કોમ્પિટિશન્સ દ્વારા. આ ઉપરાંત મેરી માઈ અંતર્ગત પણ તેઓ અનેક કામ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે તેમનું હૃદય અમદાવાદમાં છે, એમના માટે તેમણે ચાલો અમદાવાદ બુક પણ લખી છે અને આ બુકમાં અમદાવાદની એક ઝીણવટભરી બાબતોને આવરી લેવામાં આવી છે. સાથે હાર્ટ ટુ હાર્ટ કન્વર્સેશનમાં તેઓએ ખૂબ જ સરસ રીતે જીવનની ફિલોસોફીને ઉતારી છે. માતા સાથેનું તેમનું ખાસ જોડાણ છે. એમની પણ અનેક વાતો તેમના દરેક સેશનમાં જોવા મળતી હોય છે. મૂળ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પરંતુ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા ડોડાણીજી જ્યારે અમદાવાદના ગાર્ડનને એક્સપ્લોર કરી રહ્યા છે, તેવું પરિમલ ગાર્ડન ખાસ યાદગાર બન્યું છે એમની સાથે અને એમના પિતાજીની યાદોની સાથે. પરિમલ ગાર્ડન કે જ્યાં શહેરની દોડધામ થંભી જાય છે અને જીવનની સુંદરતા મહેસૂસ થાય છે. જો તમે ક્યારેય અમદાવાદ આવો તો થોડોક સમય અહીંયા વિતાવજો. તમને સમજાશે કે શા માટે આ ગાર્ડન અમદાવાદના લોકો માટે આટલું ખાસ છે. પરિમલ ગાર્ડન એટલે શહેરનો ધબકાર, પ્રકૃતિનો પોકાર. આ બધાએ જે હમણાં પરિમલ ગાર્ડન ઉપર જોયું, બ્યુટીફુલ પરિમલ ગાર્ડનને, એ મેં ફર્સ્ટ પરિમલ ગાર્ડનથી કેમ ચાલુ કર્યું. અમારા પિતાજી છે ભગવાનદાસ બાશોમલ ડોડાણી, 1935 થી 2025, હમણાં 15 દિવસ પહેલાં જ એમનો સ્વર્ગવાસ થયો. તો અહીંયા 40-50 વર્ષથી આવતા હતા, દરરોજ આવતા હતા. એમને આ ગાર્ડનથી બહુ જ પ્યાર હતો અને અહીંયા આવીને અડધો 1 કલાક 2 કલાક ફરતા હતા, ટ્રીઝને જોતા હતા, પાણીને બ્યુટીફુલ પાણીને જોતા હતા.
લોકોને મળતા હતા. જસ્ટ આઈ થિંક એમની જે લાઈફ રહી, હેલ્ધી લાઈફ રહી, દેટ વોઝ પરિમલ ગાર્ડન. તો મને થયું કે એ શોખ થયો છે મને ડેફિનેટલી, બટ આઈ વોન્ટ ટુ સેલિબ્રેટ માય ફાધર્સ લાઈફ. અને મને તો શું કરું, કેવી રીતે મારા ફાધરને શ્રદ્ધાંજલિ આપું, પછી મગજમાં એક આઈડિયા આવ્યો. અહીંયા હું આવ્યો તો લાસ્ટ વીક, બ્યુટિફુલ, અને મને મગજમાં એક આઈડિયા આવ્યો, ધીસ વિલ બી ધી બેસ્ટ થિંગ. લોકોને બતાવું કે મારા ફાધરને શું ગમતું હતું, કેમ આવતા હતા, તો બીજા લોકોને બી ફાયદા થાય જે મારા ફાધરને ફાયદો થયો. તો મારા ફાધરને મારા દિલથી, મારા ફેમિલી તરફથી, મારે 4 બહેનો છે, બહુ જ બ્યુટિફુલ વન્ડરફુલ બહેનો છે. મારું એક્સટેન્ડેડ ફેમિલી છે, મારા બાળકો છે શેનન અને નિખિલ, એ બધાને તરફથી આ ડોક્યુમેન્ટરી પરિમલ ગાર્ડન, અમદાવાદ ગાર્ડન, હું મારા ફાધરને શ્રદ્ધાંજલિ તરીકે અર્પણ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. ઇટ ઇઝ બીન બ્યુટિફુલ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ગાર્ડન્સ ઓફ અમદાવાદની જર્ની એટલા માટે મહત્ત્વની છે કે અત્યારે આપણે એ લાઈફમાં છીએ કે સૌથી મોટી મૂડી એ આપણું નેચર છે. આવનારા સમયમાં સૌથી વધારે જરૂર આ નેચરની આપણને પડવાની છે, અને એ નેચરની નજીક જે લોકો રહે છે એમની નજરથી અમદાવાદ કેવું છે, એમની નજરથી આ ગાર્ડન્સ કેવા છે, એમની લાઈફમાં અમદાવાદના ગાર્ડને શું ચેન્જ લાવ્યો છે, આ બધું આપણે આગળની અલગ અલગ સિરીઝોમાં જોવાના છે, અલગ અલગ ગાર્ડનને એક્સપ્લોર કરવાના છે. તમારી આજુબાજુ કોઈ ગાર્ડનમાં આવી એક્ટિવિટી થતી હોય તો તમે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવી શકો છો. અમે તમારા ગાર્ડનની વિઝિટ પણ કરીશું. પણ પરિમલ ગાર્ડન એટલા માટે ખાસ છે કારણ કે સરના ફાધરના ઇમોશન્સ એમની સાથે જોડાયેલા છે. એટલે આ સિરીઝ આપણે જો સરની નજરથી પરિમલ ગાર્ડનને જોઈશું, પછી આવનારી સિરીઝમાં આપણે તમામ અમદાવાદીઓની નજરથી અમદાવાદના અલગ અલગ ગાર્ડનને જોઈશું. યસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.